મહાદેવ અમારી મુખ્ય ટ્રીપ એટલે કે કેદારનાથ ઉપર જવાની યાત્રા શરૂ થશે. ટ્રેકિંગ છે, 22 થી 23 કિલોમીટર સુધીનું આખું ટ્રેકિંગ છે અને અમે બધા જ આખું ગ્રુપ હસતા ખેલતા રમતા બધા સભ્યો અમે જઈશું ઉપર. રાતના 1:30 વાગ્યા છે. હવે ટૂંક સમયમાં અમે બધા જ લોકોની રાહ જોઈ રહ્યા છે. એ આવે એટલે અમે ટ્રેકિંગ શરૂ કરીશું અને ધીરે ધીરે અમે ઉપર પહોંચીશું. રસ્તામાં દરેક જગ્યાએ તમને થોડી થોડી અપડેટ મળતી રહેશે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો યશભાઈ, અમે લોકો પાર્કિંગ સુધી પહોંચી ગયા છે. પાર્કિંગથી હવે થોડું ઘણું રજિસ્ટ્રેશન પ્રોસેસ થશે ને પછી અમે ટ્રેકિંગ શરૂ કરીશું. મારી જોડે જબરદસ્ત માણસ પ્રિયાંકભાઈ છે. હેલો. અમે લોકો આખી એક ટીમ છે, બધા જ લોકો મસ્ત રીતે ઉપર જવાના છે. કદાચ અત્યારે અંદાજિત વહેલી સવારે 6 યા 7 વાગ્યા સુધીમાં બાબા પાસે પહોંચી જશું અને રસ્તામાં શું શું અમે ધમાલ મસ્તી કરીએ છીએ, આનંદ કરીએ છીએ એની અપડેટ આપશું. આ લાઈન છે આખી, અહીંથી અમે ચાલતા ચાલતા જઈએ. કેદારનાથનો શરૂઆતના રસ્તામાં જો આવું પણ છે, એવું તમને કોઈ રીલમાં કદાચ નહીં બતાવે. ગોરીકુંડ થઈને જે જવાવાળું છે. આવી નાની નાની ગલીઓમાંથી પણ તમારે જવાનું હોય છે. હું બતાવું છું તમને. આજે તમે નાની નાની ગલીઓ જુઓ છો, ગોરીકુંડ તરફ જાય છે અને આ કેદારનાથની માર્કેટ છે. આ પણ તમારા ટ્રેકનો એક ભાગ જ છે અને અહીંયા પણ ટ્રેકિંગ કરવાનું છે. આ ટ્રેકિંગ કરીને જ તમે જઈ શકશો. હવે જે આવશે એ આવશે ગોરીકુંડ. જો આવી નાની નાની ગલીઓ છે, કોઈ રીલમાં કદાચ તમે નહીં જોયું હોય. ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ધ ટ્રેક. અને હું જે વાત કરતો તો આપણે પહોંચી ગયા છે ગોરીકુંડ. બધા આવી ગયા, પૂરા થઈ ગયા છે. કોઈ પાછળ હવે એ અમુલભાઈ કઈ ગયા? આગળ 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 છે. આ તમે જોઈ રહ્યા છો એ છે ગોરીકુંડ. કેદારનાથમાં એવું મહત્વ છે. ગોરીકુંડ છે કેદારનાથનું. બાબાના દર્શન કરતા પહેલાં એવું મહત્વ છે કે તમારે ગોરીકુંડમાં સ્નાન કરીને જ ઉપર જવું જોઈએ. એટલે અને આની વિશેષતા એ છે કે આ 12 માસ ગરમ રહે છે. ગરમ પાણી આમાંથી આવે. આટલી બધી ઠંડીની વચ્ચે પણ ગરમ પાણી આવે. वहाँ का मंदिर है. આ ગોરીકુંડ છે, ગરમ પાણીવાળી જે મેં વાત કરી છે ગોરીકુંડ. અને એકદમ બાજુમાં ગંગા મૈયા સાવડી. લો જુઓ. હર હર મહાદેવ. મિત્રો, હવે તમને એવી વસ્તુ બતાવીશ જેનાથી તમારું બધાનું દિલ ખુશ થઈ જશે. જ્યાં બાબા છે એ દેખાશે. બાબા ક્યાં બેઠા છે. જીવનનું સ્વર્ગ, ધન્યતાનો અનુભવ તમને હવે દેખાશે. જો બતાડું છું. ઉપર સામે જો હર હર મહાદેવ.
મહાદેવ. ભોલેનાથ કાશીનાથ. શું કામ આવવું જોઈએ? જો તમે પહાડોમાં આવો, આ જંગલોને જોવો અને ખરેખર જે તમને સ્વર્ગ દેખાય, તમે ક્યારેય અનુભવ્યું નહીં હોય એવી વસ્તુ તમને દેખાશે, એવી પ્રકૃતિ તમને દેખાશે. હું બતાવું તમને. छोटे वाले हैं, छोटे हैं. ચારેય બાજુ વરસાદ છે, ફૂલ ધુમ્મસ છે, કશું દેખાતું નથી ને એના વચ્ચે અમે ટ્રેક કરી રહ્યા છીએ. અદ્ભુત અનુભવ છે. માં ગંગાને જુઓ. ये आनंद है केदारनाथ का जो जीवन में एक ही बार मिलता है. અમે એ પુલ પરથી જઈએ છીએ કે જે પુલ પરથી મેં તમને બતાવ્યું હતું કે ગંગા ત્યાંથી વહી રહી છે. એ પુલ નીચે, એ પુલની ઉપર અને પુલની નીચે ગંગા છે. બતાવો. વરસાદ રહી ગયો છે પણ ઠંડી બહુ ચાલુ થઈ ગઈ છે. બહુ જ સખત ઠંડી છે. હું બોલતો હશું તો મોઢામાંથી ધુવાળા નીકળે એટલી બધી ઠંડી છે અને હું તમને મસ્ત વસ્તુ બતાવું છું જે જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. पूरी यात्रा में एक गाड़ी नहीं या फिर शाम को इसे આ છે ભીમશિલા. આ એ જ ભીમશિલા છે કે જે પાછળ હિમાલયાથી, કેદાર પીકથી જે બહુ મોટું પૂર આવ્યું હતું અને એ વખતે અચાનક આ ભીમશિલા એટલે કે આ શિલા અહીંયા આવી અને મંદિરને સેજ નાકની જેમ બચાવી લીધી. हाल बदले ले रहे से वीडियो बना रहे हैं बनने आया था पुष्पा यार ना बोला मारे नमः शिवाय. को यार कैमरा ठीक.
નમો પાર્વતી પતે હર હર મહાદેવ. That's good one.